વહાલા ભક્તજનો, પવિત્ર યજમાનોના સંકલ્પથી ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી નરનારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવના સાનિધ્યમાં ભાગવતજીની પાવનકારી કથાઓ કરવા જઈ રહ્યા છીએ, જેનું હૃદય માતાની જેમ વાત્સલ્યથી પરિપૂર્ણ છે. એવા પૂજ્ય બાલસ્વામી વગેરે સંતોનું સાનિધ્ય છે. સવારમાં મંગલાચરણની કથા પૂજ્ય મુનિસ્વામીએ કરી છે. એમાં મહાત્મ્યની બધી કથા આવી. હવે મુખ્ય ભાગવતની શરૂઆત થઈ રહી છે. એ પહેલા આપણે બધાએ મંગલાચરણ કરવાનું છે. પહેલો દિવસ છે તો મંગલાચરણની થોડી રીત કહું. સર્વપ્રથમ 3 વાર ઓમકાર કરવાના છે. પછી શ્રીહરિ તથા સદગુરુઓને વંદન કરવાનું છે. ત્યાર પછી શ્રીજી મહારાજે જે મૂર્તિઓ સ્વહસ્તે સ્થાપન કરી એમના જયઘોષ કરવાના છે. આ મંગલાચરણ અને સાધારણ ના માનશો. આ મંગલાચરણ મનને પકડવાની ઝાળ છે. જેમ નેટમાં માછલાઓ પકડાય, નેટમાં કઈ માછલાઓ જ ન પકડાય, નેટમાં તમે પકડાવ. આખી રાત વીતી જાય તો નેટમાંથી બહાર જ ન આવે. ઘડીક આ વિન્ડો ખોલે, ઘડીક આ વિન્ડો ખોલે, ઘડીક ઓલો વિન્ડો. પેલો વિન્ડો કયો હતો એ જ ખબર ન હોય. આ દુનિયા આખી નેટમાં ફસાયેલી છે. તો આપણે આપણા મનને નેટમાં પકડવાનું છે. એટલે આ મંગલાચરણ થાય છે. બધા જ ભક્તજનો હવે ઓમકાર કરવાનો છે. કથા પછી પ્રસાદ વહેંચાય. એ પ્રસાદ બહુ લાંબો ટકે નહીં, 1 દિવસ પૂરતો હોય. આ ઓમકારનો પ્રસાદ તમારા માટે કાયમનો પ્રસાદ છે. ખાસ કરીને મારા નવયુવાન ભાઈ બહેનો માટે ઓમકાર ખૂબ જરૂરી છે. તમે મનથી અને બુદ્ધિથી અઢળક પરિશ્રમ કરો છો. આખો દિવસ દોડો છો. એટલે બ્રેઇન સેલ્સ તમારા ટાઈટ થાય છે. એ રિલીઝ થવા જરૂરી છે. તમે નેટ સાથે, ઇન્ટરનેટ સાથે કેટલું બધું કામ કરો છો. જો તમે ઓમકાર કરશો તો એ કામમાં તમને રાહત મળશે. નહીતર જતે દાડે બ્રેઇન સેલ ડેમેજ થશે, આંખો ડેમેજ થશે, નાનું મગજ ડેમેજ થશે. તમે કોમ્પ્યુટર વાપરો છો, પણ વાપરવાની રીત તમારે શીખવી જોઈએ. એક ધારું ન વપરાય. અડધી કલાકે વિરામ હોવો જોઈએ, થોડો 5-10 સેકન્ડનો. સ્મોલ એક્સરસાઇઝ હોવી જોઈએ. ઊભું થવું જોઈએ. ખેર એ બધી શિક્ષા આજે વિસ્તારથી નથી કહેતો.
એક આ ઓમકાર જો તમે કરશો તો આ રિલીઝ થશે, રિલેક્સ થશે, તમારી કાર્યશક્તિ વધશે. ઓમકારનો બહુ જબરો પ્રભાવ છે. હર મંત્રની સાથે ઓમકાર જોડાયેલો હોય છે. આપણે મંત્ર બોલીએ છીએ તો શું બોલીએ છીએ? ઝીલો. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. હર મંત્રની સાથે ઓમકાર છે. The Omkar is just like the seed of banyan tree. સીડમાં કેવડો વડલો હોય, દેખાતો નથી પણ ઇટ્સ ધેર. માનવ શરીરના સેલમાં આખું મનુષ્ય શરીર સમાયું હોય, દેખાતું નથી બટ ઇટ્સ ધેર. એમ ઓમકારમાં બધું સમાયું છે. ખાસ કરીને હવે નવી પેઢીને ખબર છે કે નાસાએ સન સાઉન્ડને રેકોર્ડ કર્યો, જે બ્રહ્માંડમાં ગુંજે છે. તો ઇટ વોઝ સો એમેઝિંગ કે સાઉન્ડ નહોતો, ઓમકાર હતો. હજી પણ એની ક્લિપો ફરતી હોય છે. ફાઇન્ડ આઉટ ધેટ એન્ડ મેક શ્યોર. તો વાલા ભક્તજનો, ઓમકાર સાધારણ નથી. એટલે અમે પ્રારંભમાં મનની સ્થિરતા માટે ઓમકારને પસંદ કરીએ છીએ. તમને મનાય કે ન મનાય, દુનિયાની જેટલી લેંગ્વેજીસ છે એ બધી ઓમકારમાંથી આવે છે. તમને મનાય કે ન મનાય, પશુ પંખીઓ પણ જે બોલે છે આપણે નથી સમજતા, પણ આખરે તો ઓમકારનો જ ભાગ છે. તો ઓમકાર અને બ્રહ્માંડની જે રિધમ છે એ મેચ થાય છે. એટલે ઓમકાર ખૂબ જરૂરી છે. સવારમાં, સાંજે, ખાલી પેટે 9 વખત કરશો તો ખૂબ ફાયદો થશે. તમને ડિપ્રેશન બહુ નહીં થાય, તમને હતાશા નહીં થાય. મૂંઝાયા હશો તો મૂંઝવણ શાંત થવા માંડશે. ધ્યાન કરવા બેસશો તો મન શાંત થવા લાગશે. મન છે ને, તમે ઓલા ફુગા જોયા છે? છોકરાઓ મેળામાં જાય ને ફૂંક મારે ને તો નાના 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 કેટલાય બબલ નીકળે. તમને ખબર છે આપણા મનમાંથી આવા બબલ નીકળ્યા જ કરે. એ બબલ ખાલી નથી હોતા. કોઈ બબલમાં બંગલા ભર્યા હોય ને, કોઈ બબલમાં જેસીબી ભર્યા હોય ને, કોઈ બબલમાં ટ્રેક્ટર ભર્યા હોય ને, કોઈ બબલમાં ઘર ભર્યા હોય ને, કોઈ બબલમાં બેંક ભરી હોય, કોઈ બબલમાં બૈરા ભર્યા. એ બધા ઉડતા હોય. બધા એને શાંત કરવાના છે અને મનને અમૃત પાવાનું છે, કથારૂપી અમૃત. એટલે પ્રેમથી ઓમકાર કરવો. યોગના મહાન આચાર્યોએ કીધું છે કે મૂર્તિને ધારીને ઓમકાર કરવો. બીજું, ઓમમાં અ ઉ મ 3 અક્ષર છે, એ મળીને ઓમ થાય છે. તો ઓ નો ઉચ્ચાર ગળાની જે નાડીઓ છે એને સેજ એક્યુપ્રેશર કરે છે, રિલીઝ કરે છે. મકારથી તમે મુખ બંધ કરો એટલે બંને કાનના જે પડદાઓ છે અને બ્રેઇન સેલ છે એને થોડા રિલીઝ કરે છે. આટલાથી પતતું નથી, બીજી ઘણી વસ્તુઓ છે. તો આપણે મૂર્તિને સંભાળીને મેં કીધું એ રીતે ધીરેથી શ્વાસ લઈ, ધીરેથી શ્વાસ છોડીને ઓમકાર બોલવાનો છે, આંખો બંધ રાખીને. પછી વંદન કરશું મહારાજના ચરણોમાં.
It's short meditation to make calm and cool the mind. મન શાંત થાય, મન ટાઢું થાય. We need it. ભક્તિ કરવી હોય તો જરૂર છે ને વ્યવહાર કરવો હોય તો જરૂર છે. જે વિદ્યાર્થીઓ ભણે છે, યુવાનો કોલેજમાં છે, એમને માટે તો ઓમકાર બ્લેસિંગ્સ છે. ઘનશ્યામ મહારાજના બંને ચરણને મનોમન સંભાળીને વંદન કરતા વંદન ઝીલજો. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. વંદન કરીએ ત્યારે આપણું મસ્તક ચરણ સુધી પહોંચે, આપણા નેત્રોની પાપણો મહારાજના અંગૂઠાને સ્પર્શે એ રીતે વંદન ઝીલજો. ઓમ અવતારિણે હરિ કૃષ્ણાય નમઃ. ઓમ અવતારિણે પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. હવે સદગુરુને મનોમાં આંખો વીંચીને સદગુરુઓને વંદના ઝીલવાની છે. બંને આદિ આચાર્યો રઘુવીરજી મહારાજ, અવધ પ્રસાદજી મહારાજ, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અને મહાન સંતો, તમારા ઉપર જે કોઈ સંતે કૃપા કરી હોય, જેમ કે મા સમાન પૂજ્ય ઘનશ્યામ જીવનદાસ સ્વામી વગેરે, એ મહાન સંતોને યાદ કરીને વંદના ઝીલજો. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમઃ. શ્રીહરિ સંસ્થાપિત પ્રતિષ્ઠિત દેવોનો જય ઘોષ કરીશું, ઝીલતા જજો. સહજાનંદ સ્વામી મહારાજની વરતાલ. હરિ કૃષ્ણ મહારાજની. શ્રી લક્ષ્મી નારાયણ દેવની. અમદાવાદ ભુજ એક સાથે. શ્રી નરનારાયણ દેવની. જુનાગઢ શ્રી રાધારમણ દેવની. ધોલેરા શ્રી મદન મોહનજી મહારાજની. ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજની. અયોધ્યા સિયાવર રામચંદ્ર ભગવાન. કૈલાસ માનસરોવર ઉમાપતિ મહાદેવની.
વિઘ્ન વિનાયક દેવની કાષ્ટભંજન દેવ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ભાગવતજીનો મંગલાચરણનો શ્લોક ઝીલજો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. મંદિરમાં વિરાજિત ઘનશ્યામ મહારાજ વગેરે સર્વ દેવતાઓ, પૂજ્ય બાલ સ્વામી, સંત વૃંદ, સંગીત વૃંદ, વિપ્રવૃંદ, વહાલા યજમાનો, હરિભક્તો, આવી સુંદર કથાની અનુકૂળતા બહુ પ્રેમથી જેમણે કરી એવા મંદિરના પ્રમુખ શ્રી કાંતિ વગેરે બધા જ સભ્યો, ટ્રસ્ટીઓ, બાલ યુવક મંડળના બધા જ સભ્યજનો, આપ સર્વના હૃદયમાં વિરાજમાન ભગવાન શ્રી હરિને વંદન કરીને જય સ્વામિનારાયણ, જય સિયારામ. હવે હાથ ઊંચા કરવાના છે. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય ભારત. હમણાં મંગલાચરણ કર્યું એ મહાત્મ્યનું મંગલાચરણ છે કે જેને સવારે પૂજ્ય મુનિ સ્વામીએ જેની કથા કરી. હવે ભાગવતજીનું જે મૂળ મંગલાચરણ છે એ ઝીલાય તો તમારાથી ઓછું, એટલે અમે કરીશું. તમે પ્રેમથી મૂર્તિને સંભાળો. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ વિદાયથા વિનિમહ યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. આખું મંગલાચરણ નહીં ઝીલાય, પણ છેલ્લું ઝીલો. સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ. વાલા ભક્તજનો, અદ્ભુત મંગલાચરણ છે આ એક શ્લોક. યુ કુડ નોટ બિલીવ કે આ શ્લોક ઉપર આચાર્યોએ મોટા મોટા ગ્રંથો લખ્યા છે. તો શું હશે આમાં? એવું અદ્ભુત મંગલાચરણ છે. મારું અને તમારું ડેસ્ટિનેશન શું છે? દરેક માણસ દોડે છે, જસ્ટ લાઈક રેટ રેસ. રાત્રિ દિવસ દોડે છે, દોડે છે બધા, પણ ક્યાં જવું છે એ કોઈને ખબર નથી.
તો ભાગવતજી સમજાવે છે, વચનામૃત સમજાવે છે કે મનુષ્ય જીવનનું લક્ષ્ય માયા નથી. મનુષ્ય જીવનનું લક્ષ્ય માયાપતિ ભગવાન નારાયણ છે. એણે આ બધું સર્જ્યું છે. અણુએ અણુમાં એ બેઠા છે. હું આપને એક નાનો સવાલ કરું. તમે તમારા હાથમાં ફૂલ રાખો તો હાથમાં ફૂલની સુગંધ બેસે કે ના બેસે? બોલો, બેસે. આપણા હાથમાં કોઈ દુર્ગંધી વાળી વસ્તુ આવી ગઈ હોય તો આપણા હાથ ગંધાય કે ન ગંધાય? બોલો. તમે તો હરિભક્તો છો એટલે બહુ અનુભવ ન હોય. અમારે તો હાથ પેઢીમાં સત્સંગ નહોતો પૂર્વાશ્રમમાં, એટલે ડુંગળી શું કહેવાય એ અમને ખબર છે. એ માટલામાં ડુંગળી ભરી હોય અને કાઢી લ્યો ને પછી પાણી ભરો ને તો એ શેની વાસ આવે? શેની ખબર છે? ક્યાંક ક્યાંક પહોંચી નથી જતા ને રાતે ભજીયા ખાવા, તો એની દુર્ગંધ બેસી જાય છે. તમે ભગવાનનો મહિમા વિચારો. અણુએ અણુમાં બેઠા છે. પણ કોઈનો સારો નરસો પાસ મારા મહારાજને અડતો નથી. એ કેટલા દિવ્ય છે. સુગંધીમાં હોય તોય ભલે, દુર્ગંધીમાં હોય તોય ભલે, પૃથ્વી પાણી આગ પવન આકાશમાં એ બેઠા છે, પણ કોઈનો એને સ્પર્શ અડતો નથી. વ્યાસજી આટલેથી જ અટકતા નથી. એમ કે છે કે ભગવાનને તો માયાના પાશ અડતા નથી, પણ મહારાજનું ભજન કરે ને એને માયાના પાશ ન સ્પર્શે એવો દિવ્ય મહિમા. આ સરસ મંગલાચરણ છે. 24 તત્વોને ભેગા કરીને જેમણે સુંદર વિશ્વની સૃષ્ટિ કરી, એ ભગવાનને હું વંદન કરું છું. સૃષ્ટિના આરંભે વિરાટ નારાયણની નાભીમાંથી કમળ પેદા થયું અને એ કમળમાંથી ચતુરાનંદ બ્રહ્મા પેદા થયા. એ બ્રહ્માને જેમણે વેદનું જ્ઞાન આપ્યું એ નારાયણને હું વંદના કરું છું. વ્યાસજી કહે છે. વ્યાસજીની આ અદ્ભુત રચના છે. કોઈ તમને પૂછે કે સનાતન વૈદિક હિન્દુ ધર્મનો આરંભ ક્યારે થયો, તો યુ કુડ નોટ ડિસાઇડ ધ ડેટ. અને કરવી જ હોય તો સૃષ્ટિનો આદિકાળ ક્યારે છે ત્યાં તમારે જવું પડે. બ્રહ્મા ક્યારે પેદા થયા? અત્યારના બ્રહ્માંડને 50 વર્ષ થયા છે. બ્રહ્માજીના 50 વર્ષ એટલે આપણા કેટલા થાય? આ બ્રાહ્મણો રોજ તમને હાથમાં પાણી લઈને સંકલ્પ કરાવે, પણ ભૂદેવો તો જાણતા જ હોય એટલે અમને તમારે કાંઈ કહેવાય નહીં. તમે કેટલું જાણતા હશો એ તો ભગવાન જાણે. કાશીમાં હું શિવજીની પૂજા કરતો હતો શ્રાવણ મહિનામાં, તો આ સંકલ્પ કરાયો. મેં પૂછ્યું કે દાદા આનો અર્થ શું? अर्थ मत पूछिए, मेरे दादा करते थे, मेरे पिता करते थे, मैं करता हूं, आप भी कीजिए. કેવો અદ્ભુત મંત્ર છે. આપણા દિલ જો સાંભળજો. આપણા 8 અબજ 64 કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્માનો એક દી થાય. કેટલા? બોલો. 8 અબજ 64 કરોડ. આમ થવું જોઈએ, આમ મરતા મરતા. નાની સંખ્યા છે. 8 અબજ 64 કરોડ આપણા જાય ત્યારે બ્રહ્માનો એક દી થાય. એવા 360 દિનો ભીખા 1 વર્ષ થાય. એવા 50 વર્ષ. અમારા જુવાનિયાએ એપલ 16 રાખ્યો હોય તો કાઢો અને ગુણાકાર કરો. 8 અબજ 64 કરોડ એને ગુણ્યા 360 એને ગુણ્યા 50. એક જણો કરવા ગયો, જામ થઈ ગયું બધું. That was the time કે જ્યારે વેદ પ્રગટ્યા અને વેદ ધર્મ પ્રગટ્યો. તમારો ઇતિહાસ
1500 વર્ષનો નથી, તમારો ઇતિહાસ 2000 વર્ષનો નથી, તમારો ઇતિહાસ 3000 વર્ષનો નથી, તમારો ઇતિહાસ 5000 વર્ષનો નથી. તમારો ઇતિહાસ એની ગણતરી ન થાય. એને ગણવા માટે યુગો અને મન્વંતરોની વાત લાવવી પડે, ત્યારે એ સમજાય. મિત્રો, આ તમારો વારસો છે. યુ મસ્ટ હેવ ગૌરવ, ધ પ્રાઇડ કે હું હિન્દુ છું. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ અસુરય. મંગલાચરણમાં ભગવાન વેદ વ્યાસજી લખે છે. ગ્રંથો લખાયા હશે, એની હું તમને કથા કરવા જાઉં તો કથા આમાં જ પૂરી થઈ જાય, રિયલી. એટલે હું વિસ્તાર તો નહીં કરું, પણ ઝીલો પ્રેમથી સત્યમ પરમ ધીમહિ. ભગવાનના વ્યાસજી કહે છે કે ભગવાનના કેટલાક અસાધારણ લક્ષણો છે. ઝીલો, ભગવાન સત્ય છે, ભગવાન જ્ઞાનમય છે, ભગવાન આનંદમય છે, ભગવાન પ્રેમ સ્વરૂપ છે, ભગવાન કરુણા સ્વરૂપ છે. આ આપણા ઈષ્ટદેવનું અદ્ભુત સ્વરૂપ છે. આ કથાઓ એની છે, સાધારણ કથાઓ નથી. આવા ભગવાન, એની આ પાવનકારી કથાઓ છે. એ ભગવાન અણુ એ અણુમાં છે, પણ દેખાતા નથી. ત્યારે ભગવાનને થાય છે કે હું અવતાર ધારણ કરું, ભગવાનને થાય છે કે હું મૂર્તિ સ્વરૂપ ધારણ કરું. એટલે અવતાર સ્વરૂપે, અર્ચા સ્વરૂપે આપણી સન્મુખ બિરાજે. શું એમની કરુણા છે. સુત પુરાણીને શૌનકાદિક ઋષિઓએ સવાલ કર્યો છે કે ભાગવતજીની ઉત્પત્તિ કઈ રીતે થઈ. નૈમિષારણ્ય ક્ષેત્રમાં આ ઘટના બની છે, દિવ્ય કથા. ત્યારે સુત પુરાણીએ કહ્યું, હે મુનિઓ, આની રચના ભગવાન વેદ વ્યાસે કરી છે, નારદજીના કહેવાથી કરી છે, અને પોતાના પ્રિય પુત્ર શુકદેવજીને આ ભાગવત ભણાવ્યું છે. શુકદેવજી મહારાજની દિવ્ય કથા છે, પણ સમયનું ચક્ર આપણને બધાને બાંધતું હોય છે. એટલે હું એને વંદન કરું છું. પરીક્ષિતની કથા સાથે આપણે આગળ વધીશું. આનો પ્રથમ શ્રોતા પરીક્ષિત છે. તો શૌનકે સુત પુરાણીને પૂછ્યું કે હે ગુરુદેવ, પરીક્ષિતનો જન્મ કઈ રીતે થયો? પરીક્ષિતે આ કથા સાંભળવા માટે સમય કઈ રીતે કાઢ્યો, એ મને સંભળાવો. પરીક્ષિત જન્મની કથા બહુ અદ્ભુત છે. આલા ભક્તજનો વારંવાર કહેવાય છે, ગવાય છે, સંભળાય છે. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું. ભગવાન કૃષ્ણની કૃપા હતી ને એટલે પાંડવો વિજયી બન્યા. યાદ રાખીએ, हम हमारे पुरुषार्थ से सफल नहीं होते हैं, किसी की कृपा से सफल होते हैं. पुरुषार्थ के साथ भगवत कृपा, माता पिताना आशीर्वाद અને ગુરુજનોના આશીર્વાદ મળે ત્યારે સફળતાના ચાન્સ અનેક ગણા વધી જતા હોય છે. તો પાંડવો ઉપર ભગવાન કૃષ્ણની કૃપા છે. અનેક મોટા મોટા વિઘ્નોમાં ભગવાને રક્ષા કરી છે. યુદ્ધ ચાલતું હતું ને ત્યારે પાંડવોનો મહાવૈરી તક્ષક નાગ સર્પ રૂપે કર્ણ પાસે આવ્યો અને કર્ણને કહ્યું કે હું અર્જુનને મારું. અને કર્ણે પોતાના બાણ ઉપર સર્પાસ્ત્ર બાણ ચડાવ્યું. એમાં ઝેરી તક્ષક બેઠો છે.
ભગવાને જોયું કે આહા હમણાં મારા અર્જુનને વીંધી નાખશે. વિષથી અર્જુન જે મારું સ્વરૂપ છે, હું નારાયણ છું તો એ નર છે, એ કેમ પોસાય? ભગવાને એવી કૃપા કરી, આમ બાણ આવ્યું ને ત્યાં ભગવાને અશ્વને સેજ ઈશારો કર્યો ને, ચારેય અશ્વો નીચે બેસી ગયા અને બાણ બારોબાર ગયું. આમ ભગવાન રક્ષા કરે છે. આ એકવારની વાત નથી, 18 દિવસની અંદર કેટલી વખત ભીષ્મ, દ્રોણ, કાળને હંફાવે એવા મહાપુરુષો, મોતને મુઠ્ઠીમાં બાંધીને રહેલા ભીષ્મ પિતામહ જેવા મહાપુરુષો પાંડવોને કાંઈ ન કરી શક્યા. તે કૃષ્ણની કૃપા છે. પાંડવો કઈ સાધારણ છે? ધર્મરાજ યુધિષ્ઠિર, મહાબલી ભીમ, અર્જુનની તો વાત જ ન થાય. ભગવાને જેને પોતાના સાનિધ્યમાં સ્થાન આપ્યું, આપણે બધા બોલીએ છીએ જીલો નરનારાયણ દેવની, નરનારાયણ દેવની. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, ભગવાન જ્યારે અર્જુનજીની સાથે હોય ત્યારે નરનારાયણ કહેવાય છે. આવા મહાન પ્રતિભા સંપન્ન અર્જુન પણ કૃષ્ણની કૃપાને લીધે વિજયી થયા. સફળતા મળે ને તો કોકની કૃપાઓને યાદ કરવી, ફૂલાવું નહીં ડેડકાની જેમ, ફૂલાવું નહીં ફુગાની જેમ કે મારાથી થયું, મારાથી થયું. તારાથી શેકેલો પાપડ ન ભાંગે જો એની કૃપા ન હોય તો. અને કદાચ ભક્તો નિષ્ફળતા મળે તોય મૂંઝાવું નહીં, એને પણ પ્રસાદ માનવો. અમે કથામાં કહીએ છીએ કે સુખ મળ્યું તો એ મગજના લાડુનો કે માતરનો પ્રસાદ માનવો, અને દુઃખ મળ્યું ને તો કડવા લીમડાનો પ્રસાદ માનવો. એ આપણને નિરોગી કરે છે. સુખમાં ન સમજાય એ દુઃખમાં સમજાય. આપણા ખાચા હગા કોણ છે ને એ સુખમાં ન સમજાય. એ તો મધપૂડે માખીઓ ભેગી થાય એમ તમારું ખિસ્સું ગરમ હોય ને એટલે ચારે બાજુથી ભાઈ 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 થતું હોય. કથા એ શીખવે છે સુખ દુઃખમાં સમતાને ભજવી. સુખય કાયમ ટકતું નથી ને દુઃખની અંધારી રાત ગમે એટલી ઘાટી હોય પણ વાલા ભક્તજનો નિરાશ ન થાવ, એક દિવસ સોનાનો સૂરજ અવશ્ય ઉગશે. આ શ્રદ્ધાથી સમયને પસાર કરવો એ કથા કહે છે. પાંડવો વિજયી થયા પણ ભોગ ભોગવવાની મજા ન રહી. સાથીદારો તો બધા વ્યા ગયા, જેની સાથે બેસીને આનંદ કરવો એ કોઈ રહ્યું નથી. મહારાજ યુધિષ્ઠિરનો રાજ્યગાદી અભિષેક થયો. ભીષ્મ દાદાની બહુ મધુર કથા છે, ભીષ્મ સ્તુતિની. અમે અનેક વખત ભાગવતજીમાં એ કથા કરી છે, એને હું આજે વંદન કરી લઉં છું. ભગવાન હવે દ્વારિકા જવા તૈયાર થઈ રહ્યા છે. રથમાં બેઠા છે. મેઘ, પુષ્પક, બલાહક આ અશ્વો, 4 અશ્વો જોડેલા છે. દારૂક સારથી છે. ભગવાન રથમાં વિરાજમાન થયા છે. વિદાય અપારી છે. અને એ વખતે ભયંકર દુર્ઘટના ઘટી. સતી ઉત્તરા દેવી, અભિમન્યુના પત્ની. અભિમન્યુ તો ચક્રવ્યૂહમાં 6 મહારથીઓએ કપટથી માર્યો અભિમન્યુને. 7મા કોઠે અભિમન્યુનો નાશ થયો. એની પાછળ પણ ભગવાનની કોઈ ઈચ્છા હતી એ રહસ્યને ક્યારેક સમયસર કથા હોય સમયવાળી તો કહી શકાય. ખેર, ઉત્તરા દેવીના ઉદરમાં ગર્ભ ઉછરી રહ્યો છે. જે કૌરવ કુળનો, પાંડવોનો એકમાત્ર દીપક છે, કુળ દીપક થવાનો છે. જો એને કઈ થાય તો આખો કુળ ઓલવાઈ જાય. મહારાજ યદુનું, મહારાજ પુરુનું કેટલું ગૌરવશાળી કુળ છે મહારાજ પુરુનું. જે મહારાજ પુરુએ પોતાના પિતાને પોતાની જુવાની આપી દીધેલી, પિતાજી
આ કાયા તમારાથી જન્મી છે, તમારે ભોગની ઈચ્છા છે, તમે વૃદ્ધ થઈ ગયા છો શાપથી, મારી જુવાની તમે લ્યો અને તમારી વૃદ્ધાવસ્થા મને આપો. શું એ પિતૃભક્ત પૂરું થયા છે? એ પુરુના સંતાનો છે, ચક્રવર્તી સમ્રાટ ભરતના સંતાનો છે, મહારથી પાંડવના સંતાનો છે, અને એ કુળનો દીવો ઓલવાઈ જાય. વાત એવી બની છે, દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાએ 5 પાંડવો અને ઉત્તરાના ગર્ભને મારવા માટે દર્ભની સળી લઈને બ્રહ્માસ્ત્ર ફેંકા છે. એ વખતની અસ્ત્ર શસ્ત્રની વિદ્યા અદ્ભુત હતી. તમને બધાને ભગવાનની કૃપાથી જે અમુક સિરીજો બની રામાયણની, મહાભારતની, એટલે થોડો અંદાજ છે કે એ સમયના વેપન્સ કેવા હતા. અને મંત્રોથી વેપન્સ હતા, નોટ યંત્રોથી. એને રાખવા માટે વેર હાઉસોની જરૂર ન પડતી, નાનકડા ભાથામાં બધું હમાઈ જતું. ને જે ભગવાન રામચંદ્રજીને વિશ્વામિત્રે જે શસ્ત્રો આપ્યા છે, તમે વાલ્મીકી રામાયણ વાંચો ને, તમારે આજે કોઈ દેશ પાસે એવા શસ્ત્રો નથી. અને માત્ર પાણીની અંજલિ અને મંત્રનો જપ. એ મંત્રને સિદ્ધ કરવા પડે અમુક સમય જપીને, તો એ મંત્ર સિદ્ધ થાય, શસ્ત્ર સિદ્ધ થાય. ભગવાને પાંડવોને તો બચાવી લીધા, પણ ગર્ભમાં પરીક્ષિત ઉપર અસ્ત્રનો પ્રહાર થયો. ઉત્તરા દેવીને રોમે 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 આગ લાગી છે. દોડતા આવ્યા, રથની લગામ પકડી લીધી. મહારાજ ત્રાહિમામ ત્રાહિમામ ત્રાહિમામ, બચાવો મહારાજ, આગ લાગી છે શરીરમાં, હું મરી જાઉં એનો મને વાંધો નથી મહારાજ, પણ ઉદરમાં રહેલું બાળક સલામત રહેવું જોઈએ. તમે માની કુરબાની તો જુઓ, ક્યારેક વિચાર કરો. માં પોતાના જાનના જોખમે સંતાનોને જન્મ આપતી હોય છે. મરણને અને જીવનને માત્ર થોડુંક જ અંતર હોય છે. એવી માની જો સેવા ન કરે ને, તો એના જેવો કોઈ કૃતજ્ઞ ના કહેવાય. હું મરી જાઉં એનો વાંધો નથી મહારાજ, મને થાય છે કે ગર્ભપાત થઈ જશે. ભગવાન નીચે ઉતરી ગયા, કરુણામય દ્રષ્ટિ કરી ભગવાને, અને અંગૂઠા જેવડું રૂપ લીધું ભગવાને. વાલા ભક્તજનો, વેદની અંદર ભગવાનના ભીતરના સ્વરૂપને જ્યોતિ રેવાવ ધૂમ કહ અંગુષ્ઠ માત્ર પુરુષ. આપણું હૃદય કમળ છે ને, એ હૃદય કમળમાં જે ખાડો છે નાનો, અંગૂઠા જેવડો, એમાં યોગીઓના ભગવાન બિરાજે છે. અને એ ભગવાને પરીક્ષિતને સુદર્શન ચક્ર સાથે પ્રદક્ષિણા કરી. પરીક્ષિત જોઈ રહ્યા છે, કોણ દિવ્ય પુરુષ મને પ્રદક્ષિણા કરી રહ્યો છે. વાલા ભક્તજનો, સૂરજ જેને પ્રદક્ષિણા કરે, ચંદ્ર જેને પ્રદક્ષિણા કરે, ગેલેક્સીઓ જેને પ્રદક્ષિણા કરે, એવો ભગવાન નારાયણ આજ પોતાના ભક્તની પ્રદક્ષિણા કરી રહ્યો છે. અશ્વત્થામાના અસ્ત્રને નિષ્પ્રભ એટલે પ્રભાવ રહિત ભગવાને કરીને, આ આશરાનો પ્રતાપ છે. વાલા ભક્તજનો, મહારાજને આશરે રહેશું ને તો આપણા વિરોધીઓ ગમે એટલા તીર છોડશે, પણ આપણને મહારાજ કાંઈ નહીં થવા દે. ભરોસો અચળ રહેવો જોઈએ, શ્રદ્ધા ડગવી ના જોઈએ. ગમે એવા વંટોળ ઉઠે, આપણી શ્રદ્ધાને અસર ન થવી જોઈએ. રક્ષા તો થઈ, રાજ ભગવાનને ક્રોધ ચડ્યો છે અશ્વત્થામા ઉપર. આટલી હલકાઈ. ભગવાન કોઈને શ્રાપ દેતા નથી, પણ આજ ભગવાનની વાણી ઉપર ક્રોધને લીધે શાપ વેરસો છે. ભગવાને કીધું, હે દુષ્ટ, ક્યાં તારો બાપ અને ક્યાં તું? હિમાલય જેટલી ઊંચાઈ તારા બાપની, અને તું ખાબોચિયાનો કીડો. શિકારીઓ આકાશમાં ઉડતા નિર્દોષ પંખીડાને વિંધે,
તો પાંડવો ઉપર પ્રહાર કરે સમજી શકાય. આ ગર્ભે તારું શું બગાડ્યું? હાય દુષ્ટ અવસ્થામાં અશ્વત્થામાં, હું તને શ્રાપ આપું છું. સૂરજ અને ચંદ્ર રહેશે ત્યાં સુધી તને મરણ નહીં આવે. બધા સાંભળીને આશ્ચર્યમાં પડ્યા કે આ શ્રાપ છે કે આશીર્વાદ છે. પછી ભગવાન બોલ્યા, તારા શરીરમાં એટલી બળતરા હશે તો એક એક મિનિટ મૃત્યુને ઝંખતો હશ, પણ જ્યાં સુધી ધરતી રહેશે ત્યાં સુધી તું મરીશ નહીં, પીડા ભોગવે રાખીશ. આ મારો તને શ્રાપ છે. આવા મહાન પિતાનો આટલો નીચ પુત્ર થયો તું. વાલા ભક્તજનો, ગર્ભ ઉપર પ્રહાર કરવો ને મહાપાપ છે. સાયન્સના સાધનોનો દુરુપયોગ ન કરવો. ક્ષમા કરજો, મારી વાણી તમને થોડીક પહેલી લાગે તો. અશ્વત્થામાં ના થાવું, એબોર્શનથી દૂર રહેવું. કોઈ લક્ષ્મી અવતરી રહી છે, કોઈ ભક્ત અવતરી રહ્યો છે, કોઈ સજ્જન આત્માનું દિવ્ય આગમન થઈ રહ્યું છે. હુ આર યુ ટુ કિલ ધેમ? માનવ જાત આટલી સ્વાર્થી બની છે. હું સમજુ છું, કદાચ કોઈ દીકરી કોઈ રેપનો ભોગ બની હોય અને બીજો કોઈ ચારો ન હોય તો હું અહીંથી કહી ન શકું, પણ અપવાદ રૂપે સમજી શકાય છે. મહેરબાની કરીને સાયન્સનો ઉપયોગ કરીને અવતરતી પ્રજાને રોકશો નહીં, નહીતર આપણામાં અને અશ્વત્થામામાં કોઈ ફરક નહીં રહે. અને મારી વાત જો મનાય તો મેં ઠાકર થાળીમાં પણ કહ્યું તો, હિન્દુ ઘટવો ન જાય, હિન્દુ ઘટવો ન જાય. હું આપને શું કહું, મારી આ ટ્રેક બારી વાત છે, પણ ધર્મની એક વેદના છે એટલે કહી રહ્યો છું. પેલા 2 બસનું ભૂત વેળગું, પછી 1 બસ આવ્યું, સમજાય છે ને, 1 બસ ને 2 બસ. પછી તમે આજના ને લગ્ન જ કરવા નથી. બોલો, તમે કુદરતી પ્રવાહથી વિરુદ્ધ જઈ રહ્યા છો. આવું વિચારનારા મા બાપે વિચાર્યું હોત કે આપણે આવું નથી કરવું તો આ ઓટીવાળ આવ્યો જ ન હોત. બોલો, કેટલા સંતાનો હતા, આરામથી પ્રેમથી ઉછર્યા, મોટા થયા. મોજ શોખ ઓછા કરો થોડા, પણ મહેરબાની કરીને એબોર્શનથી બચો. ભગવાન માફ નથી કરતા. મનુષ્ય હત્યાનું પાપ છે. આવવા દો એમને, એ લક્ષ્મીને અવતરવા દો, એ રાધાજીને અવતરવા દો, એ બાલકૃષ્ણને અવતરવા દો. એનું ભાગ્ય લઈને આવશે અને ઉછરીને મોટા થશે. હિન્દુ ઘટવો ન જાય, નહીતર કમાશો તમે અને ભોગવશે બીજા. ગર્ભ ઉપર તે પ્રહાર કર્યો પાપી, મારો તને શ્રાપ છે. ઘનશ્યામ મહારાજની કથા આપ સાંભળો છો. ધર્મદેવ અને ભક્તિ માતાને અશ્વત્થામાં ભટકાયો છે અને શ્રાપ દીધો. સ્વભાવ તો જાય નહીં. એ કૃષ્ણ અવતાર ધારણ કરશે, જાઓ હથિયાર ધારણ નહીં કરે. ભક્તિ માતા રડવા માંડ્યા ત્યારે હનુમાનજી આવીને કીધું, માં એને હથિયાર ધારણ ન કરવા પડે, એ તો એમને બધું પતી જાય. અને આ વખતે ભગવાન સ્વામિનારાયણે એવું હથિયાર ધારણ કર્યું ને કે હથિયારે ન કહેવાય અને શત્રુઓને મારી નાખે. કયું હથિયાર ધારણ કર્યું? માળાનું. બોલો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. ભીતરના શત્રુઓને માર્યા. અશ્વત્થામાનો શ્રાપ વરદાન થઈ ગયો. જે કામ તલવારથી ન થાય, જે કામ તીરથી ન થાય, એ કામ ભગવાન સ્વામિનારાયણની માળાથી થયું. બોલો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. ઉતરા શાંત થયા, ગર્ભની રક્ષા થઈ. સુત પુરાણી કે છે, માં કુંતાજી હાથ જોડ્યા. કૃષ્ણ તો ભત્રીજા છે, એ કૌટુંબિક રીતે ફઈ થાય છે, એટલે સંબંધી પણ છે, પણ સંબંધ લોહીનો નથી અહીંયા.
સંબંધ ભગવાન અને ભક્તનો છે. અને માં કુંતાએ જે પ્રાર્થના કરી છે ને, એ ન તમે કરી શકો, ન અમે સાધુ છીએ અને તોય કરી શકીએ. શું માગ્યું ખબર છે? કૃષ્ણ તમે જાઓ છો તો અમને એક વરદાન દેતા જાઓ. બોલો માં, હું શું વરદાન આપું? કૃષ્ણ, દુનિયામાં જેટલી આપત્તિ આવે ને એ બધી આપત્તિ મને આવે. અરે અરે માં, તમે શું માગો છો? હા કૃષ્ણ, મેં મારી આટલી લાંબી જિંદગીમાં જોયું છે કે અમારે સુખના દાડા આવ્યા ત્યારે અમારો કૃષ્ણ અમને છોડીને વયો ગયો, અને અમારા દુઃખના દાડા આવ્યા ને ત્યારે આવીને ઊભો રહ્યો. આ મારી પુત્ર વધુની લાજ લૂંટાતી હતી, હાડીઓ દેવા આવ્યો. વનમાં ફરતા હતા, દુર્વાસા ઋષિ આવ્યા, એક ભાજીના પાંદડે ત્રિલોકીને તૃપ્ત કરી નાખી. તમે શું નથી કર્યું? જ્યારે જ્યારે અમારા ઉપર આપત્તિઓ વરસી છે ત્યારે હે કૃષ્ણ તમે સદૈવ હાજર રહ્યા છો. આજ અમને રાજ મળ્યું. મારો દીકરો યુધિષ્ઠિર ચક્રવર્તી સમ્રાટ બન્યો અને તમે દ્વારિકા જઈ રહ્યા છો. મને એવું સુખ ના જોઈએ વાલા ભક્તજનો. આ તો સાધકોનો વિષય છે. સામાન્ય સંસારી તો ધ્રુજી જાય પ્રાર્થના સાંભળીને. હે કૃષ્ણ, મારે એવું સુખ ના જોઈએ કે જેમાં તમે ભૂલાઈ જાઓ. અને તમે જુઓ, દુનિયાનો ક્રમ છે, કાંઈ ન હોય ને તે મંદિરના પગથિયા ગહી નાખતો હોય, અને 5 પૈસા આવે ને ભાઈ ઉત્સવીઓ સત્સંગ થઈ જાય. સમજાય છે? બરાબર, ઉત્સવ સમય હોય ત્યારે આવે, બાકી જાય સ્વામિનારાયણ. ગરીબ હોય તો કેટલું વાળતો ચોળતો હા કરતો હોય, ઠામણા ઉટકતો હા કેટલું કરે. દુઃખમાં ભગવાન સાંભળે છે. જોકે ભગવાન સ્વામિનારાયણ આવું ઈચ્છતા નથી. મહારાજ તો એવું કહે છે કે અમારા ભક્તના લલાટમાં રામપાત્ર લખ્યું હોય ને તોય અમને આવે. કેવો દયાળુ ભગવાન મળ્યો છે. બોલો સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. આપત્તિઓમાં મહારાજ શૂળીના દુઃખ કાંટે બટાડે છે. એક વીછીનું દુઃખ થાય તો મહારાજ કે મને કરોડો વીછીની વેદ. આવો કરુણામય ભગવાન આપણને મળ્યો છે ભક્તો. તો હે કૃષ્ણ, જે સુખ, શું સુંદર કથા છે સુત પુરાણીની. જે સુખ મારા કૃષ્ણથી છેટા પાડે એવું સુખ નથી જોતું કૃષ્ણ. જે દુઃખમાં તું વધારે અમારી સમીપ હો, વિપદઃ સંતુ નશ્યશ્વત, માતાજીનો શ્લોક છે. કેવી આપત્તિઓ આવે, ભગવાન સમજી ગયા કે માં ઈચ્છે છે કે હું દ્વારિકા ન જાઉં. ક્ષત્રિયાણી છે, એના એક એક બોલની પાછળ રહસ્ય ભરેલું હોય. માનો ઈશારો એ હતો, ઉત્તરાને બચાવ્યા છે તો હવે આવનાર જીવને પણ બચાવો, પછી જાઓ તમે. ભગવાને કહ્યું દારોક છોડી નાખો રથને, હવે તો ફૈબા વિદાય આપશે ને ત્યારે જ જવાશે. હવે દ્વારિકા નથી જવું. વાલા ભક્તજનો, ભગતની આટલી તૈયારી હોય ને ત્યારે ભગવાન એને પળવાર પણ છોડતો નથી. શું નારાયણની દિવ્ય ગાથાઓ છે ભક્તો. ભગવાન રોકાયા છે. સમય થયો અને ઉત્તરા દેવીને ત્યાં બાળકનો જન્મ થવાની તૈયારી છે. ચક્રવર્તી સમ્રાટની પુત્રવધુ છે, બધી સાધન સામગ્રી છે. ભગવાન કૃષ્ણ, યુધિષ્ઠિર મહારાજ, પાંડવો સભાગૃહમાં શુભ સમાચારની રાહ જોઈ રહ્યા છે. શુભ સમાચાર તો સાંભળતા સંભળાય ભયંકર કારમી ચીસ સંભળાણી. હે કૃષ્ણ, હે કૃષ્ણ. ભગવાન ચમકા, અરે આ તો ઉત્તરાનો સાથ. તમામ મર્યાદાઓને તોડીને ભગવાન ઉઘાડે પગે પ્રસૂતિ ગ્રહ તરફ દોડ્યા.
ઉત્તરાએ જન્મ આપ્યો છે, પણ મૂર્છિત બાળક છે, ચેતના નથી. શૌનક એ મૃત પ્રાય બાળકને હાથમાં લઈ અને ઉત્તરા આક્રંદ કરી રહ્યા છે. મહારાજ, તમારી હાજરી હોય અને પાંડવોના કુળનો દીવો ઓલવાઈ જાય. ભગવાન નીચે બેસી ગયા. ઉત્તરાના હાથમાંથી એ શરીર બાળકના શરીરને લઈ લીધું અને ભક્તજનો કોઈ માની ન શકે એવી પ્રતિજ્ઞાઓ ભગવાન કૃષ્ણે કરી છે. મહાભારતમાં એની વિશેષ સ્પષ્ટતા છે, ભાગવતજીમાં નથી. ભગવાને કહ્યું, હે આકાશના દેવતાઓ, શત્રુઓને મારતી વખતે પણ મારા અંતરમાં શત્રુ ભાવ ન જાગ્યો હોય તો આ ઉત્તરાનો કુમાર બેઠો થાય. હવે તમે વિચાર કરો, મારે છે અને શત્રુભાવ નથી. આ તો ભગવાનમાં જ સંભવે. ભગવાન મારે છે ને તોય કરુણાથી અને તારે છે ને તોય કરુણાથી. તમે આ ભાગવતજીની કથાઓને શાંતિથી એકાગ્રતાથી સાંભળો ને તો હંમેશા એક વાત આવશે, કોઈ પણ અસુરને ભગવાન મારશે ને એટલે એના શરીરમાંથી દિવ્ય તે શું વ્યાસજીની રચના છે મિત્રો, ગજબનો છે આ ગ્રંથ. એને બહુ લાઇટલી ના લેશો. આ પ્રેમથી ભરેલો, દિવ્ય ગાથાઓથી ભરેલો ગ્રંથ છે. કોઈ પણને મારે, પછી અઘાસુર હોય, બકાસુર હોય, ધેનુકાસુર હોય, પ્રલંબાસુર હોય, વત્સાસુર હોય, શકટાસુર હોય, તૃણાવર્ત હોય કે કોઈ પણ હોય, ઇવન ઝેરી જંતુઓ હોય તો શું આવે કે એમના શરીરમાંથી દિવ્ય તેજ નીકળ્યું અને કૃષ્ણમાં સમાયું. ભગવાન કોઈને મારતા નથી મિત્રો, એ મારે છે ને તોય તારે છે. આ પ્રભુનો દયામય સ્વભાવ છે. શત્રુઓને, રાક્ષસોને મારતી વખતે પણ જો મારા હૃદયમાં શત્રુભાવ ન જાગ્યો હોય તો ઉત્તરાનો કુમાર જીવતો થાય. પહેલી પ્રતિજ્ઞા. એ પ્રતિજ્ઞા તો હજી કાંઈક સમજાય એવી છે, થોડી ઊંડાણવાળી છે. પણ બીજી પ્રતિજ્ઞા તો આપણને ગળે ના ઉતરે. હે મૃત્યુના દેવતાઓ, જન્મથી ક્યારે હું જૂઠું ના બોલ્યો હોઉં તો ઉત્તરાનો દીકરો જીવતો થાય. આ રામ નથી બોલતા, સંભળાય છે બરાબર? રામ બોલે ને તો સમજાય આપણને કે મારો રામ ક્યારે અસત્ય ન બોલે. આ તો કાનુડો છે, માટી ખાતો હોય અને માં પૂછે, એ માટી ખાય છે? ત્યારે વ્યાસજી લખે છે, ના હમ બક્ષિતવાનંબ सर्वे मिथ्याभिशंसिनः, मैं मिट्टी नहीं खा रहा हूं, ये सब झूठ बोल रहे. મોઢું માટી વાળું, હાથ માટી વાળા, અને છતાંય ભગવાન કહે છે માટી નથી ખાતી. ગોપીઓના ઘરનું માખણ ખાય અને માં પૂછે, હાથ માખણ વાળા હોય, મોઢું માખણ વાળું હોય, માં પૂછે કેમ માખણ ખાધું તો શું બોલે? મેં નહીં માખણ ખાયો. મૈયા મેં નહીં માખણ ખાયો. યામોરી મેં નહીં માખણ ખાયો. મેં માખણ ખાયો. મૈયાવરી મેં માખણ ખાયો. બસ બસ બસ. मैंने मक्खन नहीं खाया है, मैंने मिट्टी नहीं खाई है, ये सब झूठ बोल रहे हैं. अब बोलो आमा कानूडो हाचो કે ઓલા બધે હાચા? એમાંથી એમાં પણ વધારે ન સમજાય એવી વાત દ્રોણાચાર્યને જ્યારે સ્વધામમાં મોકલવા હતા ત્યારે અશ્વત્થામા હતા એ કોણે શીખવાડ્યું? કૃષ્ણે શીખવાડ્યું ને. युधिष्ठिर राज के न बोलो, असत्य के, अरे बोलो, मैं कहता हूं बोलो. सुन लो धर्मराज, कृष्ण कहता है वही धर्म होता है. शास्त्र कहते हैं वो ठीक है, लेकिन शास्त्र के निर्माता तेरे सामने है. वो जो बोलता है वही धर्म है, वो जो करता है वही धर्म है.
પછી બીતા બીતા બોલ્યા અશ્વત્થામાં હત, પછી નરોવા કુંજરોવા, ધીમેથી. અને એ કૃષ્ણ કહે છે કે હે મૃત્યુના દેવતાઓ, જન્મથી ક્યારેય જૂઠું ન બોલ્યો હોવ તો ઉત્તરાનો કુમાર જીવતો થાય. કૃષ્ણનું સત્ય પારખવું બહુ કઠણ હોય છે મિત્રો. રામનું સત્ય સમજી શકાય છે, વ્યાસનું સત્ય સમજી શકાય છે, વશિષ્ઠનું સત્ય સમજી શકાય છે, મુનિવરોનું સત્ય સમજી શકાય છે, પણ કૃષ્ણ આટી ઘૂંટીવાળા એ ઊભા હોય તો આ વાંકા ચૂકા ઊભા હોય. એનું સત્ય એવું વાંકા ચૂકું છે, જલ્દી સમજાય નહીં, પણ એ જ સત્ય હોય. જે ભીષ્મ ના સમજે એ કૃષ્ણ સમજે છે. ભીષ્મ મહા ધર્મિષ્ઠ છે, પણ સત્યનો મર્મ કૃષ્ણમાં અને ભીષ્મમાં તફાવત શું છે? ભીષ્મે ગાદી પકડી અને કૃષ્ણે સત્ય પકડ્યું. ભીષ્મ સ્થાનને મહત્વ આપતા રહ્યા અને કૃષ્ણ સત્યને મહત્વ આપતા રહ્યા. જડને ના પકડાય, ચૈતન્યનો સાથ લેવો જોઈએ. કૃષ્ણ ચૈતન્યને, સત્ય ચૈતન્ય છે. એટલે કૃષ્ણના સત્યને પકડવું, સમજવું, બહુ પામવું બહુ કઠણ છે. અને એથી પણ ન સમજાય એવી પ્રતિજ્ઞા. હે મૃત્યુના દેવતાઓ, ગોપીઓ સાથે રાસ રમતા પણ હું ઉર્ધ્વરેતસ બ્રહ્મચારી રહ્યો હોઉં તો ઉત્તરાનો કુમાર જીવતો થાય, ઉત્તરાનો બાળક જીવતો થાય. સામાન્ય જગત કેમ માની શકે? અમે મોમ્બાસાની કથામાં પણ કહેતા હતા કે ભગવાન કૃષ્ણની રાસ લીલાને ધોળિયાઓ ક્યારેય નહીં સમજી શકે. કૃષ્ણની રાસ લીલા તો અદ્ભુત છે. તો દર્પણ સાથે રમી રહ્યા છે, અગ્નિને ઉધઈ નથી લાગતી. બધામાં એ બેઠા છે, એ સ્વતઃ તૃપ્ત છે. આપણે વિષય ભોગ આપણી તૃપ્તિ માટે ભોગવીએ છીએ. કૃષ્ણ સ્વતઃ તૃપ્ત છે, એને કોઈ વિષય ભોગની જરૂર નથી. ભગવત તત્વ કઈ સાધારણ થોડું છે. અને આ ત્રીજી પ્રતિજ્ઞા લેવાની, અને એ જ વખતે અચેતન શરીરમાં ચેતન પ્રગટ્યું. પરીક્ષિત સજીવન થયા. બોલો કૃષ્ણ કનૈયા. હા, તો ભાગવતજીની વાત છે, અમારો નજરે જોયેલો પ્રસંગ. આપણા અખંડ ભગવત પરાયણ જોગી સ્વામી, એમના ખાસ શિષ્ય દરબાર મોકુબા આજે પણ છે. માખાવડ રાજકોટથી નજીકનું ગામ છે. બહુ માથા ભારે હતા, પણ સ્વામી એને ભારાડીને ભગત બનાવી દીધા. એમને ત્યાં રાજકોટમાં મેટર્નિટી હોમમાં બાળકનો જન્મ થયો, પણ અચેતન શરીર. એમના મિત્ર રાજુભાઈ વ્યાસ સ્વામીના દર્શને આવ્યા કે સ્વામી, મોકુભાઈને ત્યાં બાળકનો જન્મ થયો છે, પણ હવે કાંઈ છે નહીં, એટલે ટોપલીમાં પધરાવીને એની જે વિધિ કરો. સ્વામી કે એવું થોડું હોય, મહારાજ દયા કરે. તો સ્વામીની પૂજામાં શ્રીજી મહારાજ શરીરે ધારણ કરતા એ બખ્તર આટલો ટુકડો હતો, એ બોળી પાણી આપ્યું કે જા છોકરાને. પણ છોકરામાં કાંઈ મોઢું પોળું કરીને નાખજે ને, એમ થોડો છોકરું મરી જતું હશે. અને વાલા ભક્તજનો, રાજુભાઈ દવાખાને ગયા. નજર સામેની ઘટના હું કહી રહ્યો છું, કોઈ જૂની ઇતિહાસ કથા નથી કહેતો. અને બાળકના મુખમાં પાણી નાખ્યું અને એ જ વખતે બાળક સજીવન થયું. સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાન મહાપુરુષો અને આપણા જૂના જૂના સંતોની કેટલી ગાથાઓ છે. હું કાલે કહેતો આ અમારો યોગેશ છે. હા, યોગેશને કંઈ સંતાન નહોતું, એમબુ તો જાય જ. અમારે લખુ બાપા હોય, કાનજી બાપા હોય, એમબુ ગયા સિવાય કોઈને ચાલે નહીં. કાંતિભાઈ સાથે બધાને પ્રેમ. આને દીકરો નહીં. પૂજ્ય ઘનશ્યામ જીવનદાસ સ્વામી બધાના. કાંતિભાઈ કે સ્વામી યોગેશને દીકરો નથી. અરે મહારાજ દીકરો દે. જો આ સત્સંગની માં ઘનશ્યામ જીવનદાસ સ્વામી દીકરો દે એટલું જ ન કીધું, અરે એનું નામ ઘનશ્યામ રાખી, એવું નામ પાડી દીધું.
આ આપણા સંતોનો પ્રભાવ છે. ભક્તો, પૂર્ણ પુરુષોત્તમ નારાયણની કૃપા એને લીધે, એના ભજનથી, એમના ત્યાગથી એમના વચન સત્ય થતા હોય છે. ભગવાન કૃષ્ણની કૃપાથી પરીક્ષિત સજીવન થયા, મહાભાગવત ભક્ત. શૃંગી ઋષિનો શ્રાપ થયો અને ગંગાને કિનારે, તમે ક્યારેક હરિદ્વાર બાજુ, ઋષિકેશ બાજુ જાઓ ને દિલ્હીથી, તો રસ્તામાં મુજફ્ફરનગર આવે છે. ત્યાંથી 20 કિલોમીટર ઉપર શુકતાલ સરોવર નામનું તીર્થ છે. ત્યાં ગંગાજી વહે છે. ક્યારેક યાદ રાખીને જજો, અમે ગયા છીએ ત્યાં. એવો પ્રાચીન ઘેઘોર વડલો છે. એવું કહેવાય છે કે એ વડલાની નીચે સુખદેવજીએ કથા કરી છે. શુકતાલ કહેવાય છે. અત્યારે ગંગાજી થોડા આગળ વ્યા ગયા છે. અહીંયા પરીક્ષિત અને સદગુરુ સુખદેવજીનો દિવ્ય સંયોગ થયો છે અને એમાંથી ભાગવતજીની ભાગીરથી પ્રગટી છે. તો એ કથા આપણે દ્વિતીય સ્કંદથી આગળની સમયને પ્રમાણે કહેતા જશું. અહીંયા પરીક્ષિત જન્મની કથા સાથે, સુખદેવ મિલનની કથા સાથે આજની કથાને વિરામ આપીએ છીએ. જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય ભારત. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ, વંદો કર જોડી. ચરણે શીશ ધરાતી, ચરણે શીશ ધરાતી, દુઃખ નાખ્યા તોડી પ્રભુ, જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ, દ્વિજ કુળ તનુધારી. પામર પતિત ઉદ્ધાર્યા, પામર પતિત ઉદ્ધાર્યા, અગણિત નર નારી પ્રભુ, જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ, કરતાય વિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, કોટી ગયા કાશી પ્રભુ, જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ, જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત તરશે પ્રભુ, જય સદગુરુ સ્વામી. આયવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી પ્રભુ, કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી
પ્રભુ જય સદગુરુ સ્વામી. ઓમ યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. પોતે આરતી લઈ લેજો અને ભગવાનને પણ આરતી આપી દેજો. ઓમ દેવાર્થે દેવાભિવંદનમ, ઓમ આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ.